પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય માઘ સ્નાનનો મહિમા. સંપાદન પરેશ મારુ અને પઠન નેહલ ઠક્કર. હિન્દુ ધર્મમાં માઘ મહિનાનું વિશેષ મહત્વ છે. માઘ મહિનાની શરૂઆત મકર સંક્રાંતિના તહેવારથી થાય છે. માઘ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ ઘણું વધારે છે. આ વર્ષે માઘ મહિનો અને પ્રયાગરાજમાં મહાકુંભનો અનોખો સંયોગ સર્જાયો છે. માઘ મહિનામાં ભક્તો કલ્પવાસ માટે પ્રયાગરાજ સંગમ પર પહોંચે છે. આટલી ઠંડી હોવા છતાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં નદી સ્નાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે. પોષ મહિનાની પૂનમે એટલે કે ગત 13મી જાન્યુઆરીથી શરૂ થયેલું માઘ સ્નાન મા મહિનાની પૂનમ એટલે કે 12મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતીય સંસ્કૃતિમાં તો સ્નાનને પણ વ્રત માને છે. કોઈ પણ વ્રતમાં સંયમ અને શુદ્ધિના માર્ગે ચાલવાનો સંકલ્પ કરાય છે. સ્નાન વ્રત પણ માનવને બાહ્ય શુદ્ધિની સાથે આંતરિક હૃદયની શુદ્ધિ કરવા પ્રેરે છે. આમાં માઘ સ્નાન સર્વોત્તમ ગણાયું છે. માઘ સ્નાન એટલે ભર શિયાળે પોષ સુદ પૂનમથી મહાસુદન પૂનમ સુધી સૂર્યોદય પહેલા પરોઢીએ હાડ થીજવી દે તેવી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે કોઈ જળાશય કે પવિત્ર નદીમાં કરાતું સ્નાન વ્રત આપણા પૂર્વજ ધર્મશાસ્ત્રકારો અને પુરાણકારોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અદ્ભુત છે. શીતળ જળથી કરાતું સ્નાન સ્વાસ્થ્ય, સૌંદર્ય અને આરોગ્ય વધારનારું મનાય છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને આપણા શાસ્ત્રકારોએ વ્રત ઉપવાસોનું આયોજન કર્યું છે. જીવનને સંયમશીલ સાત્વિક બનાવવા માટે આપણા પૂર્વજ પંડિતોએ જે ઉપાયો દર્શાવ્યા તે વ્રત ઉપવાસ આયુર્વેદ વિજ્ઞાનના મતે પણ શીતળ જળથી કરાતું સ્નાન તન અને મનની શુદ્ધિ કરે છે, દેહની સુંદરતા વધારે છે. પ્રાચીન પરંપરાના ગુરુકુળો વગેરેમાં આજે માઘ સ્નાનની એક નવી પદ્ધતિના પણ દર્શન થાય છે. એમાં કોરા ઘડાઓમાં જળ ભરીને તે આખી રાત બહાર ખુલ્લામાં રાખવામાં આવે છે અને સૂર્યોદય પહેલા એ ઘડાઓના જળની ઋષિકુમારોને સ્નાન કરાવાય છે. સ્નાન કરતી વેળાએ તન મનથી જળ દેવતા સાથે એકરૂપ થવાય તો જળ જેવા પવિત્ર, નિર્મળ અને શીતળ થવાય. માઘ સ્નાન વ્રતનો આ જ સંદેશ છે. જે શીતળ જળથી કરાતું સ્નાન તો વ્યાધિ દૂર કરવાનો શીતોપચાર છે, એક પ્રકારની જળ ચિકિત્સા છે. દરેક સમાજમાં પણ માઘ સ્નાનનો અનેરો મહિમા છે. આ માસ દરમિયાન અનેક યુવાનો માઘ સ્નાન વ્રતનું આચરણ કરે છે. માઘ સ્નાનના મહિમાનું વર્ણન કરતા મહેશ્વરી સમાજના ધર્મગુરુ ધરમસિંહ માતંગે આ પ્રમાણે જણાવ્યું હતું. માઘ સ્નાન મતલબ કે એ વ્રત ધારણ કરનારા જે પણ સાધકો હોય છે, જેવી રીતે સંન્યાસી જીવન, સાદો જીવન જીવે છે, જે સંન્યાસીઓના એ નિયમો 1 મહિના સુધી કડકાઈ થાય એને પાલન કરવામાં આવે છે. જે ઋષિ મુનિઓની પરંપરા હતી એ પરંપરાનું અનુસરણ કરી અને એ સાધક જે છે એ આખા માઘ મહિનાનું જેને કહીએ કે સંચાલન કરે છે. દરિયાના સ્નાન એ કરવાના કે એક નદીનું સ્નાન કરવાનું કે કુવાનું સ્નાન કરવાનું, એવી રીતે અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થાનો પર જઈને સ્નાન યાત્રા કરવી, તો એવી રીતે બધું આયોજન કરવામાં આવે છે. શ્રી મહાકુંભનો યોગ મળ્યો છે અને આ વર્ષે તો એવી રીતે આ માઘ માસ અને મહાકુંભ બેનો મિલાપ થયો છે, એટલે એવા આજે સંજોગ મળ્યા છે. અને એ દિવસે મહામણીદેવના જ્ઞાન અનુસાર કે આકાશી ગંગા જે મૃત્યુલોકની નદીઓમાં નો સંગમ થાય છે અને એમાં સ્નાન કરીએ છીએ તો વિશેષ લાભ, આધ્યાત્મિક લાભ અને ફળ સાધકને પ્રાપ્ત થાય છે. વૈદિક ઋષિઓએ જળને દેવ માની એના અનેક ઔષધીય ગુણો બતાવ્યા છે. ભગવાન દત્તાત્રેયે પણ દત્ત પુરાણમાં કહ્યું કે જળ તો સ્વયં ભગવાન નારાયણ છે. વિવિધ ધર્મ ગ્રંથોમાં માઘ સ્નાનનું અનેરું મહાત્મ્ય બતાવાયું છે. પ્રકૃતિ કે કુદરત સાથેનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય તે માઘ મહિનો છે. સમગ્ર માઘ માસ દરમિયાન કરવામાં આવેલું તપ એ વર્ષના બાકીના 11 મહિનાઓમાં વ્યક્તિને સકારાત્મકતા પ્રદાન કરે છે.